ખેડૂત મિત્ર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું કાવેરી સીડ્સમાંથી પ્રકાશભાઈ સરતાનપરા એઝ અ એરિયા બિઝનેસ મેનેજર। ખેડૂત મિત્ર આજે આપણે ધરમપુર તાલુકાના ચિચોજર ગામની અંદર આવેલા છીએ કે જ્યાં આપણું કાવેરી સીડ્સ કંપનીનું કાવેરી 9090 હાઇબ્રિડ બિયારણનું વાવેતર કરેલું છે। કાવેરીનું 9090 140 દિવસની ભારે વેરાયટી છે। તો ખેડૂત મિત્ર આપણા ધરમપુર વિસ્તારની અંદર જ્યાં લેટ વેરાયટીનું વાવેતર થતું હોય ત્યાં આપણે કાવેરી 9090નું વાવેતર કરવા માટે હું તમને ભલામણ કરું છું। ખેડૂત મિત્ર આજે તારીખ થઈ છે 15/10/2025। આજના દિવસે આપણા વિસ્તારની અંદર આટલો બધો વરસાદ છે, પવન છે, છતાં બી તમને ખેડૂત મિત્ર આખો આ પ્લોટ છે, આ પ્લોટમાં તમને ક્યાંય ભાત પડેલું નહીં દેખાય। બીજું કે આ પ્લોટની અંદર તમને ક્યાંય મિક્સિંગ નહીં હોય, ક્યાંય તમને ઊંચા નીચું નહીં દેખાય, એક હરખું ભાત છે। ત્રીજું કે એની હાઇટ જુઓ। હવે આપણા ધરમપુર વિસ્તારની અંદર દરેકને ઘેરે ઘેરે માલઢોર છે, બરોબર? તો એની માટે આપણે ચારો જુએ, તો ચારા માટે શું જુએ? ઊંચાઈ જુએ। તો આ ભાતની અંદર ઊંચાઈ બી એટલી છે છતાં બી પડતું નથી, કેમ કે આ ખીલામૂળની વેરાયટી છે, એટલે ગમે તેવો ભારે પવન આવે, વરસાદ આવે તો બી આ ભાત પડતું નથી। બીજું કે આની જે આંગર છે, આંગર આ કંઠી 11 થી 12 સેન્ટીમીટરની કંઠી છે અને કંઠીની અંદર એપ્રોક્સ 350 થી 380 દાણા છે અને વજનદાર છે, પોંચ બી નથી। અને બીજું કે આટલો સતત વરસાદ, ભેજવાળું વાતાવરણ તો બી આમાં કોઈ ફંગસ, વાયરલ, કોઈ બેક્ટેરિયલ, કોઈ ઇન્ફેક્શન બી નથી, મતલબ કોઈ રોગ જીવાત બી નથી। તો મારે દરેક ધરમપુર વિસ્તારના ખેડૂતોને નમ્ર વિનંતી છે કે આવતા વર્ષે જ્યારે તમે ભાતની અંદર લેટ વેરાયટીનું વાવેતર કરતા હોય 140 દિવસમાં, તો કાવેરીનું 9090નું વાવેતર કરજો અને બમ્પર ઉત્પાદન મેળવજો। કારણ કે આપણા વિસ્તારને અનુકૂળ જાત છે। ચિચોજર ગામની અંદર કાકા તમારું નામ શું? રમેશ કાકાને ત્યાં આ વેરાયટી લગાવેલી છે અને તમારી સામે આખો પ્લોટ છે। રમેશ કાકાએ ટોટલ 20 કિલોનું વાવેતર કરેલું છે કાવેરી 9090નું। તો હું ધરમપુર વિસ્તારના દરેક ખેડૂતને ભલામણ કરું છું કે આવતા વર્ષે બધા 9090નું વાવેતર કરજો અને મબલખ ઉત્પાદન મેળવજો। જય જવાન, જય કિસાન।